દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં વાજતે ગાજતે દરેક વિસ્તારોમાંથી રાજાધિરાજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર જાહેર માર્ગો પર ઢોલ નગારા તાશ અને ડીજેના તાલે તમામ સનાતની ધર્મના બાળકો, યુવાનો, કન્યાઓ, સ્ત્રીઓ અને વડીલોએ આનંદ માણ્યો હતો। जय शिवाजी। आज रोज श्री छत्रपति शिवाजी महाराज जन्म जयंती निमित्ते श्री छत्रपति सामाजिक सेवा संगठन और श्रीराम युवा संगठन साथे मळीने आजे छत्रपति शिवाजी महाराज ने फूलमाळाने अर्पण करी अने सत्संग नमन करी रह्या छे। आवनार पेढ़ी भारत देशनी अंदर तमाम माताओं शिवाजी महाराज, महाराणा प्रताप, गुरु गोविंद सिंह जी, भगतसिंह राजगुरु जेवा माताओने जन्म आपे अने भारत हिंदू राष्ट्रनुं निर्माण थाय। जे आपણા પૂર્વજોએ કર્યું એ આવનાર પેઢી પણ કરે અને હિન્દુ રાષ્ટ્રને જલ્દી જલ્દ બનાવે, તમામ સમાજ સંગઠિત થાય તો તમામ રાષ્ટ્રહિતનું કલ્યાણ છે। તો એ વિચારધારા આપ સૌ સાથે જોડાઓ। વંદે માતરમ, ભારત માતા की जय भवानी, जय शिवाजी। દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા અહીંથી સલાટવાડાથી નીકળીને કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, અમદાવાદી પોળ, મંદિર અને ત્યાંથી ન્યા મંદિરથી ન્યૂ લેરીપુરા રોડ થઈને બરાનપુરામાં જશે। છત્રપતિ શિવાજી મહારાજની ગૌરવ ગાથા આપણે સૌ જાણીએ છીએ કે ઓછા સૈનિકો સાથે ગોળીબાર લડાઈ કરીને તેમને મોગલ સામ્રાજ્યને પરાજિત કર્યા હતા। આવા છત્રપતિ શિવાજી મહારાજને આપણે યાદ કરીએ છીએ। લોકો એમની શૌર્ય ગાથા ગાય અને લોકોને એક ઉત્સાહ આવે એના માટેની આ શોભાયાત્રા કાઢવામાં આવી છે। મને ખાતરી છે કે લોકો આમાં જોડાશે અને આનંદથી, ઉત્સાહથી શોભાયાત્રા કાઢશે।